તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે વાત કરીશું વિદ્યુત પ્રેરણ વિશે. તો શરૂઆત કરીએ છીએ લેક્ચરની. વિદ્યુત પ્રેરણ એટલે શું? તો વિદ્યુત પ્રેરણ એટલે જે ઘટના દ્વારા કોઈ પદાર્થ સાથે અન્ય વિદ્યુતભારિત પદાર્થનો ભૌતિક સંપર્ક પ્રસ્થાપિત કર્યા સિવાય પણ તે પદાર્થને તમે શું કરી શકો? વિદ્યુતભારિત કરી શકો. તો આ જે ઘટના છે એ ઘટનાને શું કહેવાય છે? વિદ્યુત પ્રેરણ કહે છે. તો વિદ્યુત પ્રેરણની ઘટના જે છે કોઈ જાદુ જેવી લાગે, કેમ કે અહીંયા કોઈ પણ પ્રકારનો ભૌતિક સંપર્ક જે છે એ આપણે પ્રસ્તાવિત કરાવતા નથી. તો પણ પદાર્થ વિદ્યુતભારિત કઈ રીતે બની શકે એ જોવાનું ખૂબ જ અગત્યનું છે. તો વિદ્યુત પ્રેરણ જે છે એક જાદુ છે. એ જ જાદુ વિશે આપણે આજે વાત કરીશું લેક્ચરમાં. તો એના માટે એક ઉદાહરણ લઈએ છીએ સરસ મજાનું. જો અહીંયા આપણી પાસે જે છે એક કાચનો સળિયો છે. હવે આ કાચનો સળિયો ધન વિદ્યુતભારિત કઈ રીતે બનશે? તો આ કાચનો સળિયો જે છે એ કાચના સળિયાને રેશમી કપડા સાથે જો ઘસવામાં આવે તો રેશમી કપડું કેવું બની જાય છે? ઋણ વિદ્યુતભારિત. અને કાચનો સળિયો જે છે કેવો બની જાય છે? ધન વિદ્યુતભારિત. આ કાચના સળિયાને આપણી પાસે એક અવાહક સ્ટેન્ડ છે. એ અવાહક સ્ટેન્ડ પર રાખેલા સુવાહક પદાર્થની નજીક મૂકવામાં આવે છે. આ જે છે એ અવાહક સ્ટેન્ડ છે અને આ ઉપર રાખેલો પદાર્થ જે છે કેવો છે? સુવાહક પદાર્થ છે. તો માની લો પહેલા કે અહીંયા કાચનો સળિયો નહોતો, તો સુવાહક પદાર્થ જે છે કેવો હશે? વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હશે. એટલે કે જેટલા ધન વિદ્યુતભાર હશે અહીંયા એટલા જ અહીંયા ઋણ વિદ્યુતભાર હશે. તો જો કાચનો સળિયો ધન વિદ્યુતભારિત હોય અને એ કાચના સળિયાને હવે આ સુવાહક પદાર્થની નજીક લાવવામાં આવે તો અહીંયા ધન વિદ્યુતભારને કારણે જેટલા બી ઋણ વિદ્યુતભાર હશે એ ઋણ વિદ્યુતભાર આ સપાટી પર આકર્ષણ બળની અસર હેઠળ અહીંયા જમા થશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ઋણ વિદ્યુતભાર જમા થઈ ગયા છે. પણ અહીંયા જે ધન વિદ્યુતભાર હતા, મતલબ જે ધન વિદ્યુતભાર હતો એ અપાકર્ષણ બળની અસર હેઠળ દૂર જશે, એટલે કે બી બિંદુએ જતા રહેશે. તો અહીંયા આપણે જોયું કે જ્યાં સુધી કાચનો સળિયો જે છે એ કાચનો સળિયો તમે અહીંયા મૂકી રાખશો ત્યાં સુધી આ વિદ્યુતભાર બંને છેડા પર જળવાઈ રહેશે. એટલે કે કાચનો સળિયો જે છે ને એક ચોકીદાર જેવું કામ કરે. જ્યાં સુધી કાચનો સળિયો છે ત્યાં સુધી આ વિદ્યુતભાર અહીંયા જળવાઈ રહેશે. તો આપણે જે છે અવાહક સ્ટેન્ડ પર રાખેલા સુવાહક પદાર્થના એક ભાગ પર ડાબી બાજુ એટલે કે એ બિંદુએ ઋણ વિદ્યુતભાર અને બીજા ભાગ પર એટલે કે જમણી બાજુ ધન વિદ્યુતભાર જમા થાય છે. આમ આ રીતે જમા થતા વિદ્યુતભારને શું કહેવાય? પ્રેરિત વિદ્યુતભાર કહે છે. શું કહેવાય? પ્રેરિત વિદ્યુતભાર કહેવાય. તો આ પ્રેરણ થવું એ જે ઘટના છે તમે જોઈ શકો છો કે કાચનો સળિયો અને સુવાહક પદાર્થ વચ્ચે જે છે એ કોઈ પણ પ્રકારનો ભૌતિક સંપર્ક નહોતો, છતાં પણ આ સપાટી પર ઋણ વિદ્યુતભાર અને આ સપાટી પર ધન વિદ્યુતભાર જમા થઈ ગયો છે. તો આપણે જે છે સુવાહક પદાર્થને અવાહક સ્ટેન્ડ પર રાખ્યો. અવાહક સ્ટેન્ડ લેવાનું કારણ એટલું જ કે અહીંયા જમા થયેલો વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર ગ્રાઉન્ડ ન થઈ જાય અથવા એ વિદ્યુતભાર જે છે એ તટસ્થ ન બની જાય, જેનું આપણે અર્થિંગના કોન્સેપ્ટમાં આપણે શીખીશું. પણ અવાહક સ્ટેન્ડ જે છે એ રાખવું જરૂરી છે. તો અહીંયા કાચનો સળિયો જે છે ને એ કાચનો સળિયો ચોકીદારીનું કામ કરશે. એ આ ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભારને પોતાની જગ્યા ઉપર પકડી રાખે છે. એટલે આ કાચનો સળિયો જે છે એ પ્રેરિત વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભારના પ્રેરણ કરવાનું સાધન ગણાય. અને અહીંયા જે વિદ્યુતભાર જમા થયો એ વિદ્યુતભારને કયો વિદ્યુતભાર કહીશું? પ્રેરિત વિદ્યુતભાર કહેવાય. તો આ જે પ્રેરિત વિદ્યુતભાર છે એ બંધિત અવસ્થામાં છે. કોના બંધનમાં છે? કાચના સળિયા સાથે બંધનમાં છે. તો ઘણી બધી વાર આ વિદ્યુતભારને બદ્ધ વિદ્યુતભાર પણ કહેવાય છે. પણ એની વિશેષ ચર્ચા ચેપ્ટર 2 માં કરીશું. તો આગળ વધીએ. વિદ્યુત પ્રેરણને જે છે એ વધારે સારી રીતે સમજવા માટે વિદ્યુત પ્રેરણની રીત આપણે શીખવાની છે. તો પદાર્થને વિદ્યુતભારિત કરવાની રીત, અથવા તમને પૂછી શકે કે પદાર્થને ચાર્જિંગ કરવાની રીત સમજાવો. તો પદાર્થને વિદ્યુતભારિત કે ચાર્જિંગ કરવાની જે રીત છે એ બે પ્રકારે છે. એક તો સંપર્ક વગર અને બીજી જે છે એ સંપર્ક દ્વારા. તો આપણે સૌથી પહેલા ભૌતિક સંપર્ક વગર, કોઈ પણ ભૌતિક સંપર્ક વગર
આપણે રીત શીખીશું. તો ચલો આગળ વધીએ. ભૌતિક સંપર્ક વિના એક ગોળા પર વિદ્યુતભારના પ્રેરણની રીત સમજાવો, અથવા કોઈ પણ પ્રકારના ભૌતિક સંપર્ક સિવાય કોઈ પણ એક ગોળાને વિદ્યુતભારિત કઈ રીતે બનાવી શકાય એ રીતનું વર્ણન કરો. આ પ્રકારે પ્રશ્ન પૂછી શકાય. તો જોઈએ આપણે. તો આપણી પાસે જે છે એક પ્લાસ્ટિકનો સળિયો છે. તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિકનો સળિયો જે છે ને એ કેવો છે? ઋણ વિદ્યુતભારિત છે. હવે આ પ્લાસ્ટિકના સળિયાને ઋણ વિદ્યુતભારિત કઈ રીતે બનાવી શકાય? તો પ્લાસ્ટિકના સળિયાને જ્યારે ઊન સાથે ઘસવામાં આવે તો ઊન સાથે ઘસતા પ્લાસ્ટિકનો સળિયો જે છે ને એ પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવે છે. તો એ પ્લાસ્ટિકનો સળિયો જે છે કેવો બની જશે? ઋણ વિદ્યુતભારિત બની જશે. જેનો આપણે ખ્યાલ મેળવ્યો તો ઘર્ષણ વિદ્યુતના વિડિયો લેક્ચરમાં, રાઈટ? તો આ પ્લાસ્ટિકના સળિયાને આપણે એક અવાહક સ્ટેન્ડ પર મૂકેલા ગોળાની નજીક લાવવાનો છે. તો તમે જોઈ શકો છો કે આ ગોળો જે છે એ વિદ્યુતભારની દ્રષ્ટિએ અત્યારે કેવો છે? તટસ્થ છે. પણ જ્યારે પ્લાસ્ટિકનો સળિયો નતો ત્યારની વાત થઈ આ તો. પણ જ્યારે પ્લાસ્ટિકનો સળિયો આ ગોળાની નજીક લાવવામાં આવશે ત્યારે આ સપાટી પર ધન વિદ્યુતભાર એકઠો થાય. કારણ કે પ્લાસ્ટિકનો સળિયો જે છે પોતે કેવો છે? ઋણ વિદ્યુતભારિત છે. એટલે અહીંયા જેટલા બી ધન વિદ્યુતભાર હશે એ આકર્ષી બળને કારણે આ સપાટી પર ભેગા થઈ રહે. જ્યારે સામેની સપાટી પર મતલબ આ વાળી જે સપાટી છે એ સપાટી પર ઋણ વિદ્યુતભાર જમા થશે. કારણ કે જેટલા બી ધન અને ઋણ પહેલા ભેગા હતા. તટસ્થ અવસ્થામાં જેટલા ધન હતા એટલા ઋણ હતા. પરંતુ જેવો પ્લાસ્ટિકનો સળિયો તમે નજીક લાવશો એટલે અહીંયાના જે ધન વિદ્યુતભાર હશે એ આકર્ષી બળથી આ સપાટી પર આવવાના. પણ અહીંયા જે ઋણ વિદ્યુતભાર હશે ને એ અપાકર્ષી બળને કારણે સીધા સામેની સપાટી પર જતા રહેશે. એટલે આકૃતિ A માં દર્શાવ્યા મુજબ ઊન સાથે ઘસેલા પ્લાસ્ટિકના સળિયાને ગોળાની શું કરીએ છીએ આપણે? નજીક લાવવામાં આવે છે. આ સળિયો ઋણ વિદ્યુતભારિત હોવાથી તેને ગોળાની નજીક લઈ જતા ગોળામાંના જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ અપાકર્ષણના પરિણામે સળિયાથી દૂરના ભાગમાં જતા રહે છે. તમે જોઈ શકો છો કે અહીંયા સળિયાથી દૂરના ભાગમાં જતા રહે છે. તો હવે આ જે ગોળો છે એ ગોળાને આપણે ધન વિદ્યુતભારિત બનાવવાનો છે. તો ગોળાને ધન વિદ્યુતભારિત કઈ રીતે બનાવી શકાય? તો એના માટે આપણે જોઈએ કે આપણે આ ઇલેક્ટ્રોનને અહીંથી દૂર કરવા પડે. તો હવે ગોળાને જે છે એ ગોળાને અર્થિંગ વાયર સાથે જોડવામાં આવે છે. એટલે કે ગોળાને જે છે આપણે શું કરીએ છીએ? અર્થિંગ કરીએ છીએ. તો આકૃતિ B જોઈશું અહીંયા કે આપણી પાસે જે પ્લાસ્ટિકનો સળિયો છે જે અહીંયા ધન વિદ્યુતભાર છે અને અહીંયા કયો વિદ્યુતભાર છે? ઋણ વિદ્યુતભાર. એ ઋણ વિદ્યુતભારને કાઢવા માટે આપણે શું કરીએ છીએ? અહીંયા તમે જોઈ શકો છો એક અર્થિંગ વાયર જોડ્યો છે એટલે જેને કીધું અર્થિંગ કર્યું કહેવાય. આકૃતિ B માં દર્શાવ્યા અનુસાર જ્યારે આ ગોળાને પૃથ્વી સાથે સુવાહક તાર વડે જોડવામાં આવે છે. આપણે આ ગોળાને અહીંયા સીધે એક સુવાહક તાર સાથે જોડી દીધો. તો અર્થ એટલે કે પૃથ્વી જે છે એ પૃથ્વી સુવાહક તરીકે વર્તે છે, જેને ઇલેક્ટ્રોનનો દરિયો પણ કહેવાય. તો પૃથ્વી જે છે એ અસંખ્ય ઇલેક્ટ્રોનના સ્ત્રોત તરીકે વર્તી શકે તેમજ અસંખ્ય ઇલેક્ટ્રોનને શોષી પણ શકે છે. એટલે જ્યારે પણ આપણે અહીંયા સુવાહક તાર વડે જોડીશું ને તો અહીંયા જેટલા બી ઇલેક્ટ્રોન હતા એટલે જેટલા બી ઋણ વિદ્યુતભાર હતા ને એ ઋણ વિદ્યુતભાર ધીરે ધીરે વાયા અર્થિંગ વાયર ક્યાં જતા રહેશે? ગ્રાઉન્ડ થઈ રહેશે. તો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ધીમે અહીંયાથી નીકળશે અને ગ્રાઉન્ડ થઈ જશે. તો જેમ જેમ ઇલેક્ટ્રોન અહીંથી ઓછા થતા જશે તેમ હવે તમને શું જોવા મળે છે? તો કે આપણે એવું જોઈ શકીએ છીએ કે ભાઈ હવે અહીંયા ઇલેક્ટ્રોન રહ્યા નથી. તો આકૃતિ C માં અર્થિંગ કર્યા પછીની વાત છે. અર્થિંગ કર્યા પછી આપણે એવું નોંધીએ છીએ કે ભાઈ અહીંયા જે ઋણ વિદ્યુતભાર જમા થયો હતો એ ઋણ વિદ્યુતભાર હવે રહ્યો નથી. તો પણ ધન વિદ્યુતભાર તો આ જ સપાટી પર રહેશે. એનું કારણ છે કે આપણી પાસે જે પ્લાસ્ટિકનો સળિયો છે એ હજી પણ અહીંયા રાખેલો છે. તો એ પ્લાસ્ટિકનો સળિયો શું કરશે? આ ધન વિદ્યુતભારને આ સપાટી પર આકર્ષી બળથી શું કરશે? જકડી રાખશે. તો આકૃતિ C માં દર્શાવ્યા મુજબ ગોળાનું પૃથ્વી સાથેનું જોડાણ દૂર કરવામાં આવે તો પણ ગોળા પરનો ધન વિદ્યુતભાર તો તેની તે જ પરિસ્થિતિમાં રહે છે. કારણ કે હજી પણ
પ્લાસ્ટિકનો સળિયો જે છે આપણે દૂર કર્યો નથી. તો હવે જેમ પ્લાસ્ટિકનો સળિયો દૂર કરવામાં આવે તો શું થશે? તો જોઈએ, જેમ પ્લાસ્ટિકનો સળિયો દૂર કરશું તો આ જે વિદ્યુતભાર જે બંધિત અવસ્થામાં હતો, જે જકડાઈને હતો આકર્ષી બળથી, એ હવે મુક્ત થઈ જશે. તો જેવો પ્લાસ્ટિકનો સળિયો દૂર કરીએ એવી જ રીતે આ ગોળો જે છે એ ગોળા પર ધન વિદ્યુતભારનું વિતરણ થઈ જશે. એટલે આપણે એવું કહી શકીએ કે આ ગોળો જે છે એ ગોળો ધન વિદ્યુતભારિત બની ગયો છે. તો આકૃતિ ડી માં દર્શાવ્યા મુજબ પ્લાસ્ટિકના સળિયાને ગોળાથી દૂર લઈ જવામાં આવે તો ગોળા પરનો ધન વિદ્યુતભાર ગોળા પર સમાન રીતે વહેંચાઈ જાય છે, એ વિતરિત થઈ જાય છે. તો અહીંયા જે ધન વિદ્યુતભારનું વિતરણ છે એ શક્ય ત્યારે જ બન્યું જ્યારે આપણે અર્થિંગ વાયર લાયા અને એ અર્થિંગ વાયરની મદદથી ઋણ વિદ્યુતભારને આપણે શું કર્યો? ગ્રાઉન્ડ કરી નાખ્યો. તો અર્થ વાયર જે છે એ અર્થ વાયર ખૂબ જ અગત્યની વાત છે, સમજો અહીંયાથી. ધારો કે આ વિભાગ પર ઋણ વિદ્યુતભાર હતા તો એ ઋણ વિદ્યુતભાર તો અહીંથી નીચે તરફ એટલે ગ્રાઉન્ડ તરફ જતા હતા. પણ અહીંયા ધારો કે ધન વિદ્યુતભાર હોત તો શું થાત? વિચારો, જો અહીંયા ધન વિદ્યુતભાર હોત તો પૃથ્વી જે છે એ શું કીધું આપણે? અસંખ્ય ઇલેક્ટ્રોનના સ્ત્રોત તરીકે વર્તી શકે. તો અહીંયાથી ઇલેક્ટ્રોન ઉપર તરફ આવે, આનાથી એકદમ વિપરીત. જો આ સપાટી પર ધન વિદ્યુતભાર હોત તો ઇલેક્ટ્રોન જે છે એ ગ્રાઉન્ડ થી સપાટી પર એટલે કે આ સપાટી પર આવે અને અહીંના ધન વિદ્યુતભારને શું કરી નાખે? તટસ્થ કરી નાખે. મતલબ બંને રીતે અર્થવારને તમે જે છે એ બંને વિભાગમાં એટલે કે અર્થવાર જે છે એને બંને રીતે ધન અથવા ઋણ સપાટી સાથે જોડી શકો. જો અહીંયા ઋણ હોય તો અહીંયા દર્શાવ્યા પ્રમાણે થાય. જો અહીંયા ધન વિદ્યુતભાર હોય તો ગ્રાઉન્ડ થી ઇલેક્ટ્રોન ઉપર તરફ આવે અને આ સપાટીને શું કરી નાખશે? તટસ્થ કરી નાખશે. જે તમારે અર્થિંગ વાયરનો કોન્સેપ્ટ જે છે એ ખાસ યાદ રાખવાનો છે, આગળ પણ ઉપયોગી છે. તો સમજમાં આવી રહી છે વાત? ભૌતિક સંપર્ક વિના એક ગોળા પર વિદ્યુતભારના પ્રેરણ રીત સમજાવો તો તમારે વિગતવાર આ વસ્તુ આ મુદ્દાઓ સાથે લખવાની છે. તો હવે વિચારો કે આપણી પાસે એકથી વધારે કે માની લો કે આપણી પાસે બે ગોળાઓ છે. હવે એ બંને ગોળાઓને અલગ અલગ વિદ્યુતભારિત કરી શકાય? શું વિદ્યુત પ્રેરણની રીતથી આ શક્ય છે? તો એના માટે સમજીએ પ્રેરણની રીતથી બે ધાતુઓના ગોળાઓને વિરુદ્ધ રીતે વિદ્યુતભારિત કરવાની રીત. આ બી એક ખાસ અગત્યની રીત છે જેની મદદથી આપણે બે અલગ અલગ ગોળાઓને આપણે શું કરી શકીશું? વિદ્યુતભારિત કરી શકીશું. તો અહીંયા જો આકૃતિમાં આપણી પાસે ગોળાઓ A અને B છે. બંનેને અવાહક સ્ટેન્ડ પર રાખેલા છે. શરૂઆતમાં બંનેને એકબીજા સાથે શું કરાવેલો છે? ભૌતિક સંપર્ક કરાવેલો છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવાહક સ્ટેન્ડ પર ટેકવેલા સમાન બે ધાતુના ગોળાઓને સંપર્કમાં લાવો. તો શરૂઆતમાં આપણે બંનેને શું કરીશું? ભૌતિક સંપર્કમાં લાવીશું. હવે ગોળા A અને ગોળા B ની નજીક મતલબ ગોળા A ની સપાટી ડાબી બાજુની જે સપાટી છે એ ગોળા A ની ડાબી બાજુની સપાટી પર આપણે કાચનો સળિયો લાવીએ છીએ. હવે એ કાચના સળિયાને આપણે રેશમી કપડા સાથે ઘસેલો છે. તો જેમ કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો બનશે ધન વિદ્યુતભારિત અને રેશમી કપડું બને ઋણ વિદ્યુતભારિત, જેનો ખ્યાલ આપણે ઘર્ષણ વિદ્યુતમાં લીધેલો છે. હવે સમજો કે જેમ તમે કાચનો સળિયો જે છે એ કાચના સળિયાને એ ગોળાની આ સપાટીની નજીક લાવો છો તો શું થશે? શરૂઆતમાં જ્યારે કાચનો સળિયો નતો ને અહીંયા તો A અને B ગોળાઓ જે છે વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવા હતા? તટસ્થ હતા. પણ જ્યારે કાચના સળિયાને એ ગોળાની ડાબી બાજુની સપાટી પર મૂકવામાં આવે તો કાચનો સળિયો ધન વિદ્યુતભારિત હોવાથી આ સપાટી પર કયો વિદ્યુતભાર જમા થાય? તો તમારો જવાબ હોવો જોઈએ કે ભાઈ આ સપાટી પર ઋણ વિદ્યુતભાર ખેંચાઈને આવશે. બરાબર, અહીંયા ઋણ વિદ્યુતભાર જમા થશે. હવે સમજો, ખાસ વાત સમજજો અહીંયા કે ગોળા A ની આ ડાબી બાજુની સપાટી પર ઋણ વિદ્યુતભાર તો આવી ગયો, પણ અહીંયા જે ધન વિદ્યુતભાર હશે એ અપાકર્ષી બળની અસર હેઠળ ગોળા A ની આ સપાટી પર જમા થશે. બરાબર, અને એ ધન વિદ્યુતભાર B ની આ ડાબી બાજુની સપાટી પર ઋણ વિદ્યુતભારને શું કરશે? ખેંચી રાખશે. ઇન શોર્ટ B ની જમણી બાજુની સપાટી પર શું થશે? ધન વિદ્યુતભાર જમા થશે. તો સમજવા જેવી વસ્તુ છે, ફરી સમજો કે આપણે કાચનો સળિયો જે છે ધન વિદ્યુતભાર એટલે A ની ડાબી બાજુની સપાટી પર ઋણ વિદ્યુતભાર જે છે એ આકર્ષી બળથી અહીંયા રહેશે આ સપાટી પર, પણ અહીંયા જે ધન વિદ્યુતભાર હતા
એ ની આ જમણી બાજુની સપાટી પર એટલે કે અહીંયા રહેશે. હવે આ ધન વિદ્યુત ભાર બી ના ઋણ વિદ્યુત ભારને અહીંયા જકડી રાખશે. કયા બળથી? આકર્ષી બળથી. પણ જે અહીંયા ધન વિદ્યુત ભાર હતો ને એ તો અહીંયા નહીં રહી શકે ને, કારણ કે અહીંયા ધન, તો અહીંયા ઋણ આવવો જોઈએ, અને અહીંયા જે છે જેટલા બી ધન વિદ્યુત ભાર હતા એ જમણી બાજુની સપાટી પર જમા થશે. ઇન શોર્ટ, ગોળા એ ની ડાબી બાજુની સપાટી પર ઋણ વિદ્યુત ભાર અને ગોળા બી ની જમણી બાજુની સપાટી પર કયો વિદ્યુત ભાર જમા થયો? ધન વિદ્યુત ભાર. તો બંને ગોળાઓ પરના મુક્ત ઇલેક્ટ્રોન સળિયા દ્વારા શું થાય છે ભાઈ? આકર્ષાય છે. બંનેના મુક્ત ઇલેક્ટ્રોન જે છે સળિયા દ્વારા આકર્ષાય એટલે અહીંયા પણ ઋણ આવવો જોઈએ અને અહીંયા પણ શું આવવું જોઈએ? ઋણ આવવું જોઈએ. તેથી ગોળા એની ડાબી સપાટી તરફ ઇલેક્ટ્રોન એકઠા રહે, જે આપણે સમજ્યા, અને બંને ગોળાઓ પરના પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન એટલે કે ધન વિદ્યુત ભારો બી ગોળાની જમણી બાજુની સપાટી પાસે એકઠા કરે છે. એટલે સમજી લો કે અહીંયા જમણી બાજુ ધન હોય તો અહીંયા પણ શું હશે? ધન હશે. હવે ગોળાઓમાંના બધા ઇલેક્ટ્રોન જે છે ને, સમજો વાતને, કે બધા ઇલેક્ટ્રોન જે છે એ ગોળાની ડાબી સપાટી પાસે એકઠા થયા નથી. કેમ? તો કે જેમ જેમ અહીંયા જે છે ઋણ વિદ્યુત ભાર વધતો જશે, હવે અહીંથી કોઈ ઇલેક્ટ્રોનને ડાબીથી જમણી તરફ જો આવવું હોય તો આના અપાકર્ષી બળનો સામનો કરવો પડે. તો એક સમય એવો આવશે કે ભાઈ અહીંયા જેટલા બી ઋણ વિદ્યુત ભાર જમા થાય એનાથી વધારે ઋણ વિદ્યુત ભાર જમા થઈ શકતો નથી. એટલે કે જેમ જેમ એની ડાબી સપાટી પર ઋણ વિદ્યુત ભાર જમા થવાનું શરૂ થાય ત્યારે બીજા ઇલેક્ટ્રોન આ જમા થયેલા ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષણ અનુભવે છે. એટલે કે એની સપાટી પર ઋણ વિદ્યુત ભાર કંઈક હદ કરતા વધી જાય તો અહીંયાથી જેટલા બી ઇલેક્ટ્રોનને આ સપાટી સુધી પહોંચવું હોય તો પણ પહોંચી શકે નહીં, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન વધ્યા એ શું કરશે? અહીંયા નવા આવતા ઇલેક્ટ્રોનને શું કરશે? રોકી રાખશે અપાકર્ષી બળથી. એટલે એક સંતુલન પ્રસ્થાપિત થશે. અને એ સંતુલન કેવું હશે? એની ડાબી બાજુ ઋણ વિદ્યુત ભાર, એની જમણી બાજુ ધન વિદ્યુત ભાર. બી ની ડાબી બાજુ અહીંયા ઋણ વિદ્યુત ભાર અને બી ની જમણી બાજુની સપાટી પર ધન વિદ્યુત ભાર. તો જ્યાં સુધી કાચનો સળિયો એ ગોળાની નજીક રાખેલ હોય ત્યાં સુધી એકઠો થયેલો વિદ્યુત ભાર જે છે એ સપાટી પર જ રહે છે. એટલે ફરીથી આ કાચનો સળિયો જે છે એક ચોકીદાર તરીકે વર્તે અને આ જે વિદ્યુત ભાર જે છે એ જમા થયેલા વિદ્યુત ભારને શું કરશે? પકડી રાખશે. તો આ જે છે આકૃતિ બી નું વર્ણન થયું. આગળ વધીએ. હવે આપણે શું કરવાનું છે? આપણે ગોળા એ અને ગોળા બી ને અલગ રીતે વિદ્યુત ભારિત કરવાના છે. એટલે એકને આપણે બનાવીશું ધન અને બીજાને શું બનાવવાનો છે? ઋણ. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે બંનેને થોડા થોડા જે છે ને એ થોડા થોડા અલગ કર્યા છે. શરૂઆતમાં બંનેને કેવા રાખ્યા હતા? એકબીજાની નજીક સંપર્કમાં રાખ્યા. પરંતુ હવે આપણે શું કરવાનું છે? ગોળા એ અને ગોળા બી ને જે છે એ દૂર લઈ જવાનું. થોડા એકબીજાથી કેવા લઈ જવાના છે? દૂર લઈ જવાના છે. આકૃતિ સી માં દર્શાવ્યા પ્રમાણે એ ગોળાની નજીક કાચના સળિયાને હજી રાખીને બંને ગોળાઓને થોડા અંતરે અલગ કરો તો બંને ગોળાઓ વિરુદ્ધ પ્રકારે વિદ્યુત ભારિત થયેલા જણાય છે અને શું કરે છે? એકબીજાને આકર્ષે છે. તો સમજો કે બંનેને થોડા દૂર લઈ ગયા. હવે અર્થિંગ આપણને ખબર છે, અહીંયા જો ધન વિદ્યુત ભાર હોય તો જ્યારે અહીંથી હું અર્થિંગ કરીશ, અહીંયાથી ગોળાનું અર્થિંગ કરીશ તો ઇલેક્ટ્રોન જે છે ગ્રાઉન્ડ થી ગોળાની સપાટી પર આવશે ને અહીંયા શું કરી નાખશે? વિદ્યુત ભારને તટસ્થ કરી નાખશે. એટલે અહીંયાનો ધન વિદ્યુત ભાર જે છે એ તટસ્થ થઈ જશે. એવી જ રીતે આ સપાટી જે છે એની પર ઋણ વિદ્યુત ભાર છે. જો બી ગોળાને તમે અર્થિંગ કરો તો અહીંના ઇલેક્ટ્રોન જે છે ગોળા પરથી ગ્રાઉન્ડ પર જતા રહે. ઇન શોર્ટ, આ સપાટી પર ધન વિદ્યુત ભાર રહેશે અને આ સપાટી પર કેવો રહેશે? ઋણ વિદ્યુત ભાર જ રહેશે. કારણ કે આપણે જે છે આવું કરવાનું કારણ એ છે કે આપણે એને ઋણ વિદ્યુત ભારિત કરવાનો છે અને બી ને કેવો કરવાનો છે? ધન વિદ્યુત ભારિત. તો હવે જે છે એ અને બી ને જે છે થોડા અંતરે રાખીને કાચના સળિયાને આપણે શું કરીએ છીએ? હટાવી દઈએ છીએ. તો જેવો કાચનો સળિયો હટશે ને એટલે ગોળા એ પરનો ઋણ વિદ્યુત ભાર જે છે એ ઋણ વિદ્યુત ભાર મુક્ત થઈ જશે અને બી પરનો ધન વિદ્યુત ભાર પણ મુક્ત થઈ જશે. પણ આ જે ઋણ અને ધન જે છે હવે એકમાત્ર જે છે એ મુક્ત વિદ્યુત ભારો છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે એની આ સપાટી પરનો વિદ્યુત ભાર ખસીને અહીંયા આવી ગયો. કેમ અહીંયા આવી ગયો હશે? કારણ કે બી પરનો વિદ્યુત ભાર જે વધારાનો છે એ ધન છે અને એ પરનો વિદ્યુત ભાર જે વધારાનો છે હવે કેવો છે? ઋણ છે. જેવો કાચનો સળિયો હટાવશે એટલે બંને ગોળા પરના વિદ્યુત ભારો પહેલા થઈ જશે મુક્ત.
પણ જ્યારે તમે બંનેને થોડા પણ નજીક રાખો છો તો આ ધન અને ઋણ એકબીજાને આકર્ષવાનો પ્રયત્ન કરે, પણ આ ગોળાની સપાટી પર અહીંયા રહેશે ઋણ વિદ્યુતભાર અને અહીંયા રહેશે ધન વિદ્યુતભાર. બંને આકર્ષી બળની અસર હેઠળ બંને જે છે એ અને બી ની આ સપાટી પર આવી જાય છે. તો જો સળિયાને દૂર કરવામાં આવે તો આકૃતિ ડી જે છે એમાં દર્શાવ્યા પ્રમાણે ગોળાઓ પરના વિદ્યુતભાર પુનઃ ગોઠવાય. એટલે કે પુનઃ ગોઠવણી મતલબ ઋણ વિદ્યુતભાર અહીંયા હતો તો એ ઋણ વિદ્યુતભાર અહીંયા આવી ગયો, ધન વિદ્યુતભાર અહીંયા હતો એ ધન વિદ્યુતભાર અહીંયા આવી ગયો. હવે થોડા વધારે અંતરે લઈ જવાના, કારણ કે જ્યાં સુધી બંને વચ્ચે આકર્ષી બળ છે ત્યાં સુધી આ વિદ્યુતભાર મુક્ત રીતે નહીં રહી શકે. એ બંને એક બંધનમાં રહેશે, બંનેને આ જ સપાટી પર રહેવું પડશે. આપણે શું કરવાનું છે? ગોળા એ પર ઋણ વિદ્યુતભાર લાવવાનો છે અને બી પર કેવો વિદ્યુતભાર લાવવાનો છે? ધન વિદ્યુતભાર. તો આકૃતિ ઈ જે છે એ આકૃતિ ઈ માં આપણે એવું દર્શાવ્યું છે કે બંને વચ્ચેનું અંતર વધારી દીધું છે. બંને સ્ટેન્ડને ધીમે ધીમે દૂર કરીને એટલું અંતર લઈ ગયા કે બંને વચ્ચે હવે આકર્ષી બળ રહે જ નહીં. તો હવે ગોળાઓને વધારે દૂર કરો, એટલે વધારે દૂરના અંતરે લઈ જાઓ તો બંને ગોળાઓ પરનો વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થાય છે. એટલે કે ગોળા એ પર ઋણ વિદ્યુતભાર અને ગોળા બી પર કેવો વિદ્યુતભાર જમા થાય છે? ધન વિદ્યુતભાર. તમે પણ અહીંયા જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો ભૌતિક સંપર્ક હતો નહીં, છતાં પણ ગોળો એ ઋણ વિદ્યુતભારિત બની ગયો છે અને ગોળો બી ધન વિદ્યુતભારિત બની ગયો છે. તો સમજમાં આવી રહી છે વાત ભાઈ કે આ રીતે બે ગોળાઓને પણ આપણે શું કરી શકીએ છીએ? વિદ્યુતભારિત કરી શકાય. તો આ રીત જે છે એ અભ્યાસક્રમના પ્રમાણે જોવા જાવ તો નવી રીત છે, પણ આ રીત પણ તમારે શીખવી પડશે. તો આગળ વધીએ. ધાતુના ગોળાને વિદ્યુતભારિત કરવા માટે સંપર્કની રીત. હવે સંપર્ક કરીને ધાતુના ગોળાને કઈ રીતે વિદ્યુતભારિત કરી શકાય? તો એના માટે આપણે સમજીએ કે આપણી પાસે બે પ્રકારના ગોળાઓ હોઈ શકે, કે કોઈ ગોળો મોટો પણ હોય, કોઈ ગોળો નાનો પણ હોય. પણ જો સમાન ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓનો સંપર્ક કરવામાં આવે તો એ ગોળાઓને આપણે શું કહીશું? આદર્શ ગોળાઓ કહેવાય. સમાન ત્રિજ્યા ધરાવતા ગોળાઓ આદર્શ કહેવાય. એવા ગોળાઓને વિદ્યુતભારિત કરવાની એક વિશિષ્ટ રીત છે, જેને આપણે સમજીએ અહીંયાથી કે આપણી પાસે બે ગોળાઓ જે છે એમાં એક પરનો વિદ્યુતભાર જે છે એ પ્લસ ક્યુ છે અહીંયા, અને એક ગોળો જે છે વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. હવે આ બંને ગોળાઓને એકબીજા સાથે સંપર્કમાં લાવવાના છે. તો જ્યારે બી સંપર્કની રીત હોય તો ખાસ વાંચવું જોઈએ કે આદર્શ ગોળાઓ જે છે કે બિનઆદર્શ, મતલબ સમાન ત્રિજ્યા છે કે નથી. સમાન ત્રિજ્યા હોય તો કામ બહુ સરળ થઈ જતું હોય છે. એટલે તો અહીંયા Q બરાબર 0 ધરાવતા ગોળાને, એટલે કે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તેવા ગોળાને ધન વિદ્યુતભારિત ગોળાની નજીક લાવવામાં આવે છે. હવે બંનેને એકબીજા સાથે સંપર્ક કરાવવામાં આવે, એટલે કે કાં તો બંનેને એકબીજાની સાથે આ રીતે સંપર્ક કરાવીને મૂકી રાખવામાં આવે, અથવા બંને ગોળાઓને એકબીજા સાથે સુવાહક તારથી જોડવામાં આવે, એ પણ શક્ય. તો જ્યારે થોડો સંપર્ક કરાવ્યા પછી થોડા સમય પછી તમે જુઓ છો તો બંને ગોળાઓ પરના વિદ્યુતભાર એક સમાન રીતે વહેંચાઈ ગયા છે. એટલે જે વિદ્યુતભારિત ગોળો Q જે હતો, એટલે કે Q વિદ્યુતભાર ધરાવતો ગોળો હતો, એ વિદ્યુતભારિત ગોળો હવે +Q/2 જેટલો વિદ્યુતભાર ધરાવે છે. અને જે ગોળો વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હતો એ હવે +Q/2 જેટલો વિદ્યુતભાર ધરાવે. એનો મતલબ વિદ્યુતભારનું વિતરણ જે છે એક સમાન બન્યું. તેવું કેમ થયું હશે? તો અહીંયા જોઈએ કે આપણી પાસે જે તટસ્થ ગોળો હતો કે જેની પરનો વિદ્યુતભાર 0 હતો, એ 0 વિદ્યુતભાર ધરાવતો ગોળો જે છે એ ગોળો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર ધન વિદ્યુતભારિત ગોળા પર કરે. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન, એટલે કે તટસ્થ ગોળા પરના ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભારિત ગોળા પરના ધન વિદ્યુતભારને શું કરી નાખશે? ઓછો કરી નાખશે. કારણ કે અહીંના ઇલેક્ટ્રોન જે છે એ ધીમે ધીમે +Q વિદ્યુતભાર ધરાવતા ગોળા પર જાય તો અહીંયા ઇલેક્ટ્રોન વધવાની સાથે ધન વિદ્યુતભાર ઘટશે, અને અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ઓછા થવાની સાથે ધન વિદ્યુતભાર વધશે. એટલે જેટલા બી ઇલેક્ટ્રોન અહીંથી ટ્રાન્સફર થશે એટલા ઇલેક્ટ્રોન અહીંયા મળશે. તો આ જે છે પ્રક્રિયા ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી બંને ગોળાઓ જે છે સમાન રીતે વિદ્યુતભારિત ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે.
તો પ્લસ ક્યુ ધરાવતો વિદ્યુતભારિત ગોળો જે છે એ ઇલેક્ટ્રોન મેળવ્યા પછી પોતાનો ધન વિદ્યુતભાર ઘટાડીને પ્લસ Q/2 વિદ્યુતભાર ધરાવે છે અને Q બરાબર 0 ધરાવતો જે વિદ્યુતભારિત ગોળો છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એનો ધન વિદ્યુતભાર વધવાનો પણ કેટલો વધે છે એ પણ પ્લસ Q/2 જેટલો વધે છે. ઇન શોર્ટ બંને જે ગોળાઓ જે છે એ બંને ગોળાઓ એક સમાન પ્રકારનો વિદ્યુતભાર ધરાવતા હશે. તો આપણે આટલું જ યાદ રાખવાનું છે, જો બે આદર્શ ગોળાઓને, આ શબ્દ ખાસ વાંચો, જો બે આદર્શ ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો તેમને છૂટા પાડ્યા પછી તેમની પર સમાન વિદ્યુતભારનું વિતરણ થાય છે. તો જ્યારે પણ પ્રશ્નની અંદર આદર્શ શબ્દ વાપર્યો હોય તો તમારે જે છે એ સમાન વિદ્યુતભારનું વિતરણ કરવાનું. તો તમે અહીંયા જોઈ શકો છો, જો શરૂઆતનું એક તંત્ર ગણીએ તો કુલ વિદ્યુતભાર Q જેટલો હશે અને અંતિમ સમયે તંત્રને ગણીએ તો પણ કુલ વિદ્યુતભાર કેટલો હશે Q/2 અને Q/2 નો સરવાળો કેટલો થાય Q થાય. તો શરૂઆતમાં જે વિદ્યુતભાર હતો તેટલો જ વિદ્યુતભાર અંતિમ સમય છે એટલે વિદ્યુતભારનું પણ અહીંયા શું થાય છે સંરક્ષણ થાય છે. તો આ વસ્તુને આપણે યાદ રાખીશું એક સામાન્ય સૂત્રથી. જો તો કોઈ પણ પ્રકાર હોઈ શકે, ભાઈ અહીંયા -Q હોય અને અહીંયા +2Q હોય તો પછી તમે વિદ્યુતભાર કઈ રીતે ગણશો? બંનેને છૂટા પડ્યા પછી અહીંયા તો આપણે કહી દીધું કે Q/2. તેના માટે એક સરસ મજાનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. પ્રત્યેક ગોળા પરનો જો વિદ્યુતભાર તમારે શોધવો હોય તો આપણે શું કરવાનું, બંને ગોળાઓ પરના વિદ્યુતભારનો શું કરી નાખવાનો સરવાળો ભાગ્યા શું કરી નાખવાનું 2. એટલે અહીંયા જો Q બરાબર 0 છે અને અહીંયા Q બરાબર શું છે +Q. અંતિમ સમયનો જો વિદ્યુતભાર ગણવો હોય તો આપણે શું કરવાનું, બંને વિદ્યુતભારોનો સરવાળો એટલે બંને ગોળાઓ પરના વિદ્યુતભારનો સરવાળો કેટલો થાય 0 + Q એટલે Q છેદમાં શું છે 2. તો કેટલો વિદ્યુતભાર હશે પ્રત્યેક પર Q/2. આ રીતે તમામ અવસ્થામાં તમે શું ગણી શકો છો, વિદ્યુતભાર સંપર્ક કરાવ્યા પછીનો વિદ્યુતભાર તમે ગણી શકો છો. તો યાદ રહેશે આ સૂત્ર, આ ખાસ યાદ રાખવાનું છે. હવે જોઈએ બિન આદર્શ ગોળાઓ કે જેમની ત્રિજ્યા અસમાન હોય. તો આ પ્રકારના કિસ્સાઓ જે છે એ ખાસ કરીને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સમાં આવતા હોય છે, પણ 90-95% જે છે આદર્શ ગોળાઓના વધારે કિસ્સાઓ પૂછાતા હોય, પરંતુ બિન આદર્શ ગોળાનો કિસ્સો પૂછાય તો આપણને આવડવો જોઈએ. એટલે અસમાન ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારિત ગોળાઓને એકબીજાના ભૌતિક સંપર્કમાં રાખ્યા. પહેલાની ત્રિજ્યા છે R1, બીજાની ત્રિજ્યા છે R2. પહેલા પરનો વિદ્યુતભાર જે છે Q of A અને બીજા પરનો વિદ્યુતભાર Q of B. હવે બંનેને સંપર્ક કરાવ્યા પછી જો છૂટા પાડવામાં આવે તો સંપર્ક પછીનો વિદ્યુતભાર જે છે કેટલો થઈ જશે QA ડેશ અને અહીંયાનો વિદ્યુતભાર કેટલો થઈ જશે QB ડેશ. તો A પરનો જે વિદ્યુતભાર જે છે અને B પરનો વિદ્યુતભાર જે છે એ અહીંયા સમાન નહીં વહેંચાય. હા, પણ તંત્રનો વિદ્યુતભાર તો જે પહેલા હતો ને એટલો જ રહેશે, વિદ્યુતભારનું સંરક્ષણ તો થશે, પણ A પરનો વિદ્યુતભાર ગણવો હોય તો સૂત્ર જે છે તમારે આ રીતે યાદ રાખવાનું, QA ડેશ બરાબર Q × R1. જેનો તમે વિદ્યુતભાર શોધતા હો એના માટે કુલ વિદ્યુતભાર એટલે A નો વિદ્યુતભાર પ્લસ B નો વિદ્યુતભાર. તો Q × R1 મતલબ પહેલાની ત્રિજ્યા છેદમાં બંને ત્રિજ્યાઓનો સરવાળો એટલે બંને વિદ્યુતભારિત ગોળાઓની ત્રિજ્યાઓનો સરવાળો. તો તમને શું મળે, સંપર્ક પછી A ગોળા પરનો વિદ્યુતભાર મળી જાય. તો સંપર્ક પછી B ગોળા પરનો જે વિદ્યુતભાર છે એનું સૂત્ર કંઈક આ રીતે બનશે, Q × R2. જે ગોળા પરનો વિદ્યુતભાર શોધી રહ્યા છે એની ત્રિજ્યા અને છેદમાં અહીંયા R1 + R2 લખવાનું છે તમારે. અહીંયા શું લખશો તમે, R1 + R2 મતલબ કુલ ત્રિજ્યા. કુલ ત્રિજ્યા જેમ કે અહીંયા લખ્યું છે ને આપણે R1 + R2, એવી રીતે અહીંયા પણ તમારે શું લખવાનું છે R1 + R2. તો આ બે જે સૂત્રો છે એની મદદથી આપણે બિન આદર્શ ગોળાઓ માટે સંપર્ક પછી જે છે શું ગણી શકો છો, વિદ્યુતભાર ગણી શકીએ. તો આ થઈ વિદ્યુત પ્રેરણ અંગેની વાત, જેમાં આપણે ખૂબ જ અગત્યના કોન્સેપ્ટ જે છે એ બધા જ આપણે શીખી લીધા છે, રાઈટ. આઈ હોપ કે આ વિડિયો લેક્ચર પછી તમને વિદ્યુત પ્રેરણ અંગેની તમામ બાબતોનો ખ્યાલ આવી ગયો હશે. તો મળી આવતા વિડિયો લેક્ચરમાં કંઈક આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર.